આતંકવાદી તેમજ દેશદ્રોહી પ્રવૃત્તિઓ રોકવા જિલ્લાના 12 ટાપુઓ પર પ્રવેશ અંગે પ્રતિબંધ જાહેર કરાયો. જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાએ આવેલ અતિ સંવેદનશીલ જિલ્લો છે. જામનગર જિલ્લામાં કુલ 12 દરિયાઈ ટાપુઓ આવેલા છે, જે પૈકી માત્ર એક પિરોટન ટાપુ પર માનવ વસાહત આવેલ છે, જ્યારે અન્ય ટાપુઓ માનવ વસાહત રહિત છે. નિર્જન ટાપુઓ પર ધાર્મિક જગ્યાઓ આવેલ છે, જે જગ્યાઓએ અવારનવાર ધાર્મિક પ્રસંગો અને દર્શનાર્થે માણસો અવરજવર કરે છે. આ ટાપુઓ પર રાષ્ટ્રવિરોધી અને દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ઈસમો સહેલાઈથી આ દરિયાઈ ટાપુઓ પર આશ્રય મેળવે અથવા હથિયારો અને નાશક પદાર્થ છુપાવવા ઉપયોગ કરે તેવી પૂરી સંભાવના છે. આથી રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાને લઈ તેમજ આતંકવાદી અને દેશદ્રોહી પ્રવૃત્તિ રોકવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી S.M. કાથડ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સહિત 2023ની કલમ 163 અન્વયે સમગ્ર જામનગર જિલ્લાના ટાપુઓ પર પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પ્રવાસીઓને પિરોટન ટાપુ પર જવા આવવાનું થાય ત્યારે નાયબ વન સંરક્ષક શ્રી મરીન નેશનલ પાર્ક જામનગરની પૂર્વ મંજૂરી મેળવી લેવાની રહેશે. જાહેરનામું આગામી 9/6/2026 સુધી અમલમાં રહેશે. પ્રવેશ માટે પ્રતિબંધિત કરવામાં આવેલ ટાપુઓની વિગત ખારાબેરાજા ગામ નજીકના ભેંસબીડ ટાપુ, સરમત ગામ નજીકના દંડીક ટાપુ અને મંડિકા ટાપુ તથા બેડી ગામ નજીકના ઝિંદ્રા ટાપુ, પિરોટન ટાપુ, અમુડી બેલા ટાપુ, બાડા બેલા ટાપુ, કોદરા બેટ ટાપુ, જૂના બેલા ટાપુ, સોસબારી અને ધાખડી તથા ધોરી ક્રીક આ ટાપુઓ પર પ્રવેશ અંગે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.